टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રા યોજાઈ રહી છે। જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ભૂતળનાર સુધી આ જળયાત્રા યોજાય છે। જળયાત્રામાં ભક્તિ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ગંગા પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં જળ ભરવાની પરંપરા છે। 108 કળશના પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો મહાભિષેક કરાશે। જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર જશે। મોસાળમાં ભક્તોને ગજવેશમાં દર્શન આપશે ભગવાન। જળયાત્રામાં 500થી વધુ પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ તૈનાત છે। અત્યાધુનિક ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ જળયાત્રામાં જોવા મળી રહ્યું છે। અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા આશુતોષ જળયાત્રાથી જોડાઈ ગયા છે। આશુતોષ, આ વખતે અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાવાની છે અને તે પહેલા આજે યોજાઈ રહી છે જળયાત્રાને લઈને કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी 149મી રથયાત્રાને પહેલાં જે છે તે જળયાત્રા યોજાય છે। અંદાજિત 2 કિલોમીટર જેટલી જળયાત્રામાં ભક્તોનો અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન જે છે તે કરવામાં આવ્યું છે અને હાલમાં તમે જોઈ શકો છો ને 108 કળશો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે અને ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ધારાસભ્યો જે છે તે ઉપસ્થિત રહ્યા છે અને અમદાવાદના મેયર પણ જે છે ઉપસ્થિત રહ્યા છે। હાલમાં જે કળશ ભરવાની જે પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। હાલમાં જે સૌપ્રથમવાર રિવર ક્રુઝની અંદર જે છે તે કળશો જે છે તે લઈ જવામાં આવશે। ત્યાંથી પાણીમાં લાવવામાં આવશે, સાબરમતીનું પાણી જે છે તેમાં લાવવામાં આવશે ને ત્યારબાદ જે કળશ જે છે તે નિજ મંદિર પરત ફરશે। ત્યાં મહાઅભિષેક જે છે તે થવાનો છે। હાલમાં તમે જોઈ શકો છો કે રિવર ક્રુઝની અંદર જે છે તે દિલીપદાસજી મહારાજ સહિત જે સાધુ સંતો જે છે તે ઉપસ્થિત છે। ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા તે પણ અહીંયા જળ યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે અને હાલ આ રિવર ક્રુઝ જે છે તે સાબરમતી નદીમાં વચ્ચોવચ્ચ જશે ને ત્યારબાદ સાબરમતીનું પાણી જે છે તે કળશમાં ભરવામાં આવશે ને ત્યારબાદ આ જળયાત્રા જે છે તે મંદિર પરત ફરશે ને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક પણ કરવામાં આવશે, પૂજન અર્પણ થશે અને ગજાવેશ પણ જે છે તે આજે ધારણ કરવાના છે। સાંજે અંદાજે 4 વાગે જે છે તે ફરી એકવાર ભવ્યથી ભવ્ય રીતે જે ભગવાન જે છે તે પોતાના મામાના ઘરે જશે અને અંદાજે 15 દિવસ જેટલો સમય તેઓ ત્યાં યોજાવાના છે। અનેરો ઉત્સાહની પણ વાત કરવામાં આવે તો હાલમાં ભજન મંડળીઓ જે મહિલાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત રહી છે અને ભગવાનની કીર્તન જે છે તે કરી રહી છે। તે પણ બતાવશું કે હાલમાં અહીંયા ઉદળના આરા પાસે કેટલો ઉત્સાહ જે છે તે મહિલાઓમાં જોવા મળી રહ્યો છે। મંદિરમાં કોણ છે રાજા રણછોડના ઊંઘી ઉઠ્યા છે અને તમે જોઈ શકો છો કે મહિલાઓમાં જે છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ ભજન મંડળીઓ જે છે તે અહીંયા આવતી હોય છે અને ભગવાનની ભક્તિમાં જે છે તે લીન થતા હોય છે। જ્યારે સુધી કળશ ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ મહિલાઓ જે છે વિવિધ ડાન્સ કરીને ભગવાનને રીઝવવાનો જે છે તે પ્રયાસ કરતી હોય છે। મહિલાઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન ક્યાંથી આવ્યા છો? જય રણછોડ। કેટલો ઉત્સાહ ઉમંગ? ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી તો મંદિરમાં કોણ છે રાજા રણછોડના નાથથી જે છે અહીંયા પૂજનનો આરો જે છે તે ગુંજી ઉઠ્યો છે અને તમામ લોકો જે છે તે ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે। હાલમાં હવે કળશ જે ભરવાની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ 108 કળશ ભરાયા બાદ જે છે તે યાત્રા જે છે તે પરત આવશે ને ત્યારબાદ જે છે તે પૂજન અર્ચન કર્યા બાદ જળયાત્રા જે છે તે ફરીવાર પરત ફરવાની છે। તમે જોઈ શકો છો હાલમાં પૂજન અર્ચન જે છે તે પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં જે કળશ જે છે તે ત્યાં ભરીને આવશે। ત્યારબાદ તમામે તમામ લોકો જે છે તે મંદિરમાં પરત ફરશે। ત્યારબાદ ભગવાનનો જળાભિષેક પણ તૈયારીઓ છે ત્યાં પણ ભક્તો જે છે તે ભક્તિમાં લીન થઈ ગયા જોવા મળે છે।
બિલકુલ આશુતોષ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ જ મુદ્દે આપણી સાથે અમારા સહયોગી કુશાગ્ર પણ જોડાયેલા છે. કુશાગ્ર, આ વખતે અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાવાની છે અને તે પહેલાં આજે જળયાત્રા યોજાઈ રહી છે. જળયાત્રા વર્ષોથી યોજાય છે અને તેનું અનેરું મહત્વ રહેલું છે. આ વખતેની જળયાત્રાની વાત કરીએ, શું વિશેષતા છે? અને સાથે જ રથયાત્રાના ભણકારા પણ આજથી જ વાગવા લાગ્યા છે. બિલકુલ ઝિંકલ, એટલે કે રથયાત્રા કે જે આખા વર્ષ દરમિયાન ભક્તો જે આતુરતાથી રાહ જોતા હોય એ રથયાત્રાની હોય ને રથયાત્રાની શરૂઆત આજના દિવસથી પૂનમથી થતી હોય, એટલે કે જળયાત્રાથી. ભગવાનની શુદ્ધિ માટે એ જળ લાવવામાં આવતું હોય, એટલે કે ભગવાન જ્યારે પણ આપણે સનાતન ધર્મની અંદર જે માન્યતા રહેલી છે, જળનું જે મહત્વ રહેલું છે તે જ પ્રમાણે આજે જળાભિષેક કરવામાં આવશે અને મહાઅભિષેકની તૈયારીઓ પણ આપ જોઈ શકો છો. આપણે હાલ અત્યારે મંદિર પરિસરમાં છે. ભગવાન જગન્નાથજી અને સાથે બળભદ્રજી, સુભદ્રાજી કે જેમનો આજે મહાઅભિષેક જળ દ્વારા, એ પવિત્ર જળ દ્વારા કરવામાં આવશે કે જે જળકુંભ અત્યારે ત્યાં આગળ સાબરમતી નદીમાં ભરાઈ રહ્યું છે અને એની જ અત્યારે વિશેષ તૈયારીની સાથે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. દર વર્ષે ભક્તોની આ જ પ્રકારની ઉત્સાહ આતુરતાથી એ શ્રદ્ધાભાવ સાથે અહીંયા મંદિરમાં ઉપસ્થિત થતા હોય છે. જળયાત્રાના નિમિત્તે પણ, રથયાત્રામાં પણ, પરંતુ દર વર્ષે ભક્તોમાં અનેક ગણો વધારો થતો હોય તેવું અહીંના તમામ લોકો કહી રહ્યા છે, કારણ કે દર વર્ષે ભક્તોની આસ્થા છે તે હજુ બમણી થતી જાય છે અને તેને જ લઈ અત્યારે તમામ ભજન મંડળીઓ છે તે પણ અત્યારે અહીં આગળ ઉપસ્થિત છે મંદિર પરિસરની અંદર. અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે રીતે સવારથી જ્યારની આ મંદિર સવારથી જ્યારે મંગળા આરતી થાય ને ત્યારબાદથી જે શરૂઆત થાય મંદિર ખુલ્લા થયાની સાથેની ભક્તોનો ઘસારો છે આજના આ પવિત્ર દિવસે જોવા મળી રહ્યો છે. મહિલાઓ જેમની અંદર અનેરો ઉત્સાહ છે, ભજન મંડળીઓ અહીં આગળ તમામ ઉપસ્થિત છે અને સાથે એક અનંત ધૂન છે જે આજે આખો દિવસ અહીં આગળ સાંભળવા મળશે. એ જ કે ત્યાં દ્વારકામાં કોણ છે, રાજા રણછોડના તમામ ભજનોના નાદ અત્યારે અહીંયા ગુંજી રહ્યા છે. જય જગન્નાથના ગગનચુંબી નાદ અત્યારે મંદિર પરિસરમાં તો છે, પરંતુ અત્યારે ભક્તો સાથે સાથે જ એટલો ઘસારો અત્યારે અહીંયા છે જે જળયાત્રામાં છે. હવે જળ જ્યારે અહીં આગળ લાવવામાં આવશે તો પવિત્ર જળથી અભિષેક થવાનો છે થોડી વારમાં. તેને માટે પણ હવે ભક્તોનો જે જમાવડો છે ધીરે ધીરે વધી રહ્યો છે પરિસરની અંદર, કારણ કે એ મહાઅભિષેક અને એ દિવ્ય જે વિધિ હોય છે તેની અનુભૂતિ કરાવતા આ દ્રશ્યો જોવા માટે, એટલે કે એ પળને, એ ક્ષણને અનુભવવા માટે આ ભક્તો છે તે દૂર દૂરથી અહીંયા પહોંચ્યા છે. ઘણા ભક્તો એવા છે કે જે એક પ્રથમવાર હશે, કાં તો પછી ઘણા એવા ભક્તો છે કે જે વર્ષોથી અહીંયા આવતા હશે. એ તમામ ભક્તોની અંદર અત્યારે એ જ ભાવ, એ જ ભક્તિ જોવા મળી રહી છે. અને સાથે આ તમામ જે ભક્તો છે એ પણ અત્યારે ઉત્સાહી છે. તમામ મહિલાઓ સવારથી ભજન મંડળીમાં જોડાયેલા છે અને આપ જોઈ શકો છો કેવો ઉત્સાહ, કેવો ઉમંગ અત્યારે આ તમામ લોકોની અંદર. અને એ મુક્ત આ તમામ મહિલાઓ જેમાં એક ભાવ છે ભગવાન પ્રત્યેનો, એક પ્રેમ છે અને એક શ્રદ્ધા અને આસ્થા સાથે એ આંખો છે કે જે આ ક્ષણની રાહ જોઈ રહી હતી અને એની સમક્ષ અત્યારે એ આંખો સામે એ જ્યારે આજના આ દિવ્ય દર્શન થશે એ પણ અત્યારે છે. અનેક મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ ક્યાંથી, કેટલા સમયથી આવો છો અને આજનો આ જે દિવસ છે, આજનો દિવસ પણ ખૂબ મહત્વનો છે, શું કહેશો આપ? આજે બહુ સારો દિવસ છે. અમે જલયાત્રામાં આવ્યા છીએ. ભગવાન અમને બહુ વાલા છે. ભગવાનની ભક્તિ કરવા માટે આવ્યા છીએ અમે. પૂનમ છે. આવજો કે કેટલા સમયથી અહીંયા આગળ આવો છો? લગભગ નાનપણથી લગભગ મને 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષથી મારા મમ્મી પપ્પા જોડે આવતી ને ભગવાનનો આ દિવસ સરસ છે. ભગવાન નાવા જશે પછી મામાના ઘરે જશે, એ અમને આજ આનંદ છે. અને આ તમે આટલા વર્ષોથી આવો છો નાનપણથી, કેવા બદલાવો આ વખતે આવે છે? બહુ મસ્ત. બસ ઘરમાં સુખ શાંતિ મળે છે ભગવાનને આપણે મંદિરમાં આવીએ ત્યારે. તો સવારથી આવી ગયા આપ ભજન કરો છો? એટલે સવારથી તો બહુ વહેલા જ નહીં, 9-10 વાગે આવી જઈએ. અને આખો દિવસ આવે જ્યાં સુધી અભિષેક દર વખતે જુઓ છો તો કેવી અનુભૂતિ કેવી થાય? મસ્ત થાય છે. કોઈ એનું કંઈક પાર જ નથી અનુભવનો, તો કહેવા જેવું જ નથી. બે શબ્દ ભગવાનના આપણે એ તો ભવસાગર તરાઈ દે ને. બસ ભવસાગર તરી જાય, બેડો પાર થઈ જાય, સ્વર્ગનો વાસો આપે આપણને. બિલકુલ બિલકુલ. આપ શું કહેશો? મારી નહીં, બિલકુલ. એટલે આ જ ઉત્સાહ ઉમંગ અને અનેક ભક્તો છે અહીં આગળ જે આ બાલ ગોપાલને લઈને આવતા હોય છે, તમામ એ મુહૂર્ત છે એને લઈને આવતા હોય અને સાથે એ જ
હર્ષ અને હેલી સાથે અત્યારે તમામ લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. અને આ દ્રશ્યો, આ જ અહીંની ખાસિયત છે આ ઐતિહાસિક રથયાત્રાની, કે ભક્તો છે કે તેમનો અનેરો ઉત્સાહ ઉમંગ આ જ રીતે છલકાઈ આવે છે. ભજન મંડળી હોય કે પછી તે ભગવાનના આજના આ વિશેષ દિવસે, વિશેષ અવસરે જ્યારે આવતો હોય આ દિવસ અને તેની જ માટે જે તૈયારીઓ છે, જે આતુરતાથી રાહ જોતા હોય છે, તેનો આખરે અંત આવે અને એક ક્ષણ એ હરખ છે જે તેમના મુખો પર દેખા મળે છે. અને એ જ હરખની સાથે અત્યારે તમામ નૃત્યો કરી રહ્યા છે. સાથે અનેક લોકો પણ અહીંયા બહારથી આવ્યા છે. આપ ક્યાંથી આવો છો? યુકેથી. યુકેથી આવ્યા? આ પહેલી વાર આવ્યા છો અહીંયા? ના, એવરી યર આવીએ છીએ. એવરી યર આવો છો આપ? દર વખતે રથયાત્રાને જળયાત્રામાં? ના, બધા અલગ અલગ ટાઈમે. કેવું લાગ્યું અહીંયા આગળ આવીને જળયાત્રામાં પહેલી વાર? હા, પહેલી વાર છે. મસ્ત છે, બહુ લાઇવલી છે. અને કેવી ફિલિંગ થઈ રહી છે? ગુડ ફિલિંગ, હેપી ફિલિંગ. આપ શું કહેશો? એની ગ્રાન્ડમધર છું, અહીંયા જ છું. આપ બધા સાથે જ આવો છો. બિલકુલ. અને આ જ ઉત્સાહ ઉમંગ છે આ તમામના ચહેરા પર જોવા મળી રહ્યો છે. અલગ જ ફીલ થાય આમ. અને કે આપ કેટલા ટાઈમથી અહીંયા આગળ આવતા હો? અમે તો અહીંયા જ છીએ. આ લોકો આવે છે દર વર્ષે. એમને દર્શન કરેલા. અને એ જ અત્યારે યુવા હોય કે પછી વયોવૃદ્ધ, આ તમામ લોકોની અંદર આ જ હરખ અને આ જ હેલી સાથે અત્યારે ભક્તો છે તે ઉમટી પડ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે અનેક ભક્તો અને એ પોતાના બાલ ગોપાલને લઈ અને એ બાલ ગોપાલ સાથે જ્યારે આવે તો બાલ ગોપાલને પણ અહીંયા આગળ લાવી અને આજના આ દિવ્ય દિવસને એક યાદગાર ક્ષણ બનાવતા હોય છે. અને આજ ભગવાનને તેમના ઘરમાં બિરાજમાન કરશે. એ લાલાની મૂરત હોય અને એ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા લાવે અને એ તમામ વિધિના એ સાક્ષી બની અને પોતાના ઘરમાં તેમને બિરાજમાન કરે. એ જ ખૂબ જ મહત્વનું રહેલું છે. અને સાથે સાથે અત્યારે અનેક એવા ભક્તો પણ છે આપણી સાથે જોડાયા છે. આપ આજનો આ દિવસ છે જળયાત્રાનો, કારણ કે રથયાત્રાની શરૂઆતને એ જ મહત્વનો દિવસ. શું કહેશો આજના દિવસને લઈને? કેવી અનુભૂતિ? આજના દિવસે અમને બહુ ખુશી થાય છે. ભગવાનનો અવસર હોય તો અમને બહુ ખુશી થાય છે. અમારું મન બહુ અડકે છે. અમારા જગતના નાથ ભગવાનનો દિવસ આવે છે અને ટૂંક સમયમાં હવે અમારા ભગવાન ફરવા બી નીકળશે, અમારા ઘરે અમને દર્શન અપાવશે. એના માટે અમે બહુ જ ખુશ થઈએ છીએ. આજના દિવસે પણ અમને બહુ ખુશી હોય ને રથયાત્રાના દિવસે પણ અમને બહુ ખુશી હોય. અને આજે તો અમે બહુ હેપી છીએ કેમ કે અમને ભગવાનના અવસરમાં આવવા મળ્યું. આપ દર વખતે આવો છો કે? હું આ પહેલી વાર જ આવી છું. કેમ કે આ પહેલી વાર આવવાનું રીઝન કે હું મારા સાસરીમાં હતી તો મને ટાઈમ નહોતો મળતો, પણ અત્યારે મારા મમ્મીને ઘરે છું ને તો અહીંયા આવવા મને મળ્યું છે. તો આજે હું બહુ જ ખુશ છું ને હું કૃષ્ણ ભગવાનને બહુ પ્રેમ કરું છું અને મને બહુ જ લગાવ છે ભગવાનથી ને મને બહુ જ સારું લાગે છે કે આજના દિવસે એવું ખુશ નસીબ કહેવું કે મને અહીંયા આવવા મળ્યું. રથયાત્રામાં ભાગ લેવાના છો ભગવાન જ્યારે? હા લઈશ ને. અને પહેલી વાર આયા ત્યારે અનુભૂતિ કઈ થઈ? બહુ સારું લાગે છે, મને બહુ જ સારું લાગે છે. થેન્ક યુ સો મચ. એટલે આ જ અનુભૂતિના આ જ અત્યારે ઉમંગ છે તમામ લોકોમાં. જિંગલ જોવા મળી રહ્યો છે. અન્ય એક ભક્ત પણ છે એ ક્યારના આસ્થાથી આગળ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. મારું નામ દાતડિયા મુકેશ છે. અમે નવાવાડા 500 વર્ષથી ભગવાનના દર્શન કરવા આવ્યા છે. આ ભગવાન જગન્નાથની કળશ યાત્રા 149મી છે. આ વખતે સારું આયોજન ને સારું ભગવાનના દર્શન માટે કળશ યાત્રા નીકળી છે રીબનગઢ આગળ. પોલીસ બંદોબસ્ત સારો છે, બધું સારા ભક્તો સારા દર્શન કરી અને ભગવાનના સારી રીતે દર્શન થયા. જગન્નાથજી ભગવાનના બોલો શ્રી જગન્નાથ ભગવાન કી. અને આ જ નાદ આ પરિસરની અંદર અત્યારે ગુંજી રહ્યો છે કારણ કે અનેક ભક્તોની આ ખુશી છે, આ હેલી છે અને એ જ અત્યારે જોવા મળી રહી છે. અનેક લોકો છે તે દૂર દૂરથી અહીંયા પહોંચ્યા છે. અનેક લોકો કે જે વિદેશથી પણ આવ્યા છે અને અનેક લોકો કે જે પહેલીવાર દર્શન કરી અને અભિભૂત થઈ ચૂક્યા છે, ભાવ વિભોર થઈ ચૂક્યા છે. એક નાના છોકરાઓ હોય એમના પણ એ જેટલો ઉત્સાહ છે. કેવું લાગે છે બધા મંદિર આવીને? જોરદાર લાગ્યું? મજા આવી ભગવાનના દર્શન કરીને? અત્યારે ભજન કરો છો? જય રણછોડ. બિલકુલ. એટલે આજ છોકરાઓની અંદર પણ એટલો જ ઉત્સાહ છે અને ભગવાન છે જ એવા કે ભગવાનના એક દર્શન થઈ જાય જિંગલ ત્યારે એ બેડો પાર થઈ જાય અને દિવ્ય દર્શન અને દિવ્ય અનુભૂતિ આ સ્થાન પર જે થઈ રહી છે એ જ અનુભવ કરવા માટે ભક્તો અત્યારે અહીં આગળ દૂર દૂરથી આવી રહ્યા છે. જિંગલ જી કુશાગ્ર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરનો માહોલ આપણે જોયો. મંદિરમાં કોણ છે? રાજા રણછોડજીના નાદ સાથે તમામ ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા છે. અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાં આજે જળયાત્રા યોજાઈ રહી છે. વર્ષોથી યોજાતી આ પરંપરાગત જળયાત્રાનું અનેરું મહત્વ છે, જ્યાં સાબરમતી નદીના જળને 108 કળશમાં ભરીને લાવવામાં આવે છે અને ભગવાન જગન્નાથનું પવિત્ર વિધિ સાથે જળાભિષેક કરવામાં આવે છે. રથયાત્રા પૂર્વે યોજાતી આ જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે અને આજે આ જળયાત્રા યોજાઈ છે. અમદાવાદના દ્રશ્યો આપ ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આજે ભગવાન જગન્નાથ તેમના મામાના ઘરે જશે. ભગવાન તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરથી મામાના ઘરે સરસપુર ખાતે જશે. ત્યારે સરસપુરમાં પણ તેમના આગમનને લઈ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ લોકોના મુખે બસ એ જ નાદ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથના મંદિરમાં લોકો ભજન કરતા જોવા મળી રહ્યા છે. વર્ષોથી આ મંદિરમાં આ દિવસે આ ભક્તો આવતા હોય છે.